સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ તેમજ ઓબીસી સમાજને દીકરીઓને ફાળવવામાં આવતી સાયકલ્સનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। સરસ્વતી સાધના યોજના અંતર્ગતની સાયકલ્સમાં મોટું કૌભાંડ થયાનો વિપક્ષે આરોપ લગાવ્યો। સરકારે વિદ્યાર્થીનીઓની નહીં પરંતુ માનીતી એજન્સીઓની ચિંતા કરી સાયકલ ખરીદીનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, અન્ય રાજ્ય કરતાં વધુ મોંઘી સાયકલ ખરીદીને મળતિયાઓને ₹8 કરોડથી વધુનો ફાયદો કરી દેવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો। એટલે કે રૂપિયાની લાલચ માટે સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2023-24માં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગે 1,70,000 સાયકલ ખરીદીનું નક્કી કર્યું, જેની ખરીદીની સત્તા ગ્રેમ્કોને આપવામાં આવી। સાયકલનું સ્પેસિફિકેશન અને કન્ડિશન છે કે નહીં એ વર્ષોથી કમિટી એસપીસી નક્કી કરે છે, પરંતુ માનીતી એજન્સીઝને ફાયદો કરાવવા માટે સ્પેસિફિકેશન અને કન્ડિશનમાં ફેરફાર કરવામાં આવ્યોનો પણ આરોપ લગાવ્યો। જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ ₹3,857 આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં ₹4,444 સપ્લાય કરે છે। એટલે કે એક સાયકલ દીઠ ₹500 વધુ ચૂકવાયા અને 1,70,000ની સાયકલ માટે 8 કરોડથી વધુ ચૂકવવા પાછળનું કારણ શું, એનો સરકાર જવાબ આપે તેવી વિપક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી। આ મુદ્દે વધુ વિવાદ વકરે તેવી સંભાવનાને લઈ મંત્રી ભીખુસિંહ પરમારના બદલે હર્ષ સંઘવીએ વિપક્ષના સવાલનો જવાબ આપતા સ્વીકાર કર્યો કે હજારોની સાયકલ્સ રાખવી ક્યાં, ખુલ્લામાં સાયકલ્સ હોય અને ભારે વરસાદ પડે તો સ્વાભાવિક રીતે કાટ લાગી જાય, જેને લઈ સાયકલ્સને કલર કરવો પડ્યો।